બનાસકાંઠાના લાખણી તાલુકામાં આવેલ કોટડા ગામની કૃષ્ણા પ્રાથમિક શાળાના નવીન મકાનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। શાળાના નવીન મકાનમાં ખાતમુહૂર્તમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ, જિલ્લા ડેલિગેટ હેમરાજભાઈ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ હરિભાઈ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મહેશભાઈ દવે, ભાજપના અકાણી હડફમતસિંહ રાજપૂત તેમજ જિલ્લા ભાજપ કાર્યકર્તા ગણેશભાઈ પટેલ, સરકારી વકીલ તેમજ પૂર્વ જિલ્લા ડેલિગેટ દલાભાઈ પટેલ, તાલુકા ભાજપના મહામંત્રી હરદાસજી ઠાકોર તેમજ શાળાના એસએમસીના સભ્યો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા। ધારાસભ્ય કેશાજી ચૌહાણના હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા। આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે શિક્ષણ એકમાત્ર વિકલ્પ છે એવું ધારાસભ્ય કેશાજી ચૌહાણ ગામના લોકોને સમજાવ્યું હતું। તેમણે શિક્ષણ પર ભાર મૂકી બાળકોને ભણાવવા માટે સંદેશો આપ્યો છે। જમીનના દાતા વેનાજી રૂપાજી ચૌધરી ધારાસભ્યના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ શાળાના આચાર્ય પ્રજાપતિ ભરતભાઈ અને જમીનના દાતા વેનાજી દ્વારા ધારાસભ્યની ભગવદ્ ગીતાનું પુસ્તક આપી સન્માન કરવામાં આવ્યું હતું। સરકારી વકીલ અને જાગૃત વાલી દલાભાઈ પટેલે શાળાના વિકાસના કામો માટેની રજૂઆતો કરી શાળાને અદ્યતન બનાવવા માટેના સૂચનો કર્યા છે। જે કેસરી ગુજરાતી સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી।